નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે, બરાબર। એનો વિભાગ બી નું પ્રકરણ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1 થી કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા હતા, બરાબર। તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણી વાળા બે મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ ગઈ, જેના કારણે પરસ્પરની શંકા અને કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા અને વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથોમાં જોડાયા અને વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું અને સત્તાનું અમેરિકા અને રશિયા બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું। દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949 માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું। અરસપરસના ઈરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ ગઈ। ઉપરયુક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા। ચલો બીજો પ્રશ્ન આ છે, એ આપણે પાછળ જોશું વિદ્યાર્થી મિત્રો કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારત તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જવાબ છે કે જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે અને પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મુકતી નથી। તેઓ તેમના એ શસ્ત્રમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણ મૂકે છે। આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી। ત્રીજો પ્રશ્ન છે કે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો। તો જવાબ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા। આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે। ચોથું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો। તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી સહાય કરી છે અને રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે। પીછે છે કે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે। તેણે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે। આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધ પ્રવર્તે છે। પાંચમો પ્રશ્ન છે અને લાસ્ટ પ્રશ્ન કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે। તો જવાબમાં છે ઈસવીસન 1961 અને 1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી અને અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા અને વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી અને વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ। અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી। પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા। પરિણામે બંને દેશ વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ। આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે। ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી। બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો।
ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ચેપ્ટર નંબર 6 હતું એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. અને જો તમે અમારા WhatsApp ચેનલના ધોરણ 9 ના ગ્રુપની અંદર એડ થવા માંગતા હો તો આ નંબર ખાસ નોટ કરી લેજો 7862 8844 એના પર આઈનો મેસેજ કરી દેશો અને તમારું ધોરણ લખી દેશો એટલે અમે તમને ધોરણ 9 ના ગ્રુપની અંદર એડ કરી દેશું. થેન્ક યુ.